અને જેના જેના ઘરે ઠાકોરજી બિરાજે છે, હું ગેરંટી સાથે કહું છું, દરેકનો ભલે નાનો તો નાનો પણ પ્રભુ સાથેનો એક સ્વાનુભાવ ચોક્કસ હશે. મને થોડી ક્ષણ માટેનો હોય, 2 ક્ષણ એવું લાગ્યું હોય, જો ઠાકોરજી મારી સામે હસે છે, ઠાકોરજી આજે નારાજ લાગે છે, પ્રભુ આજે ઉદાસ લાગે છે, પ્રભુ આજે પ્રેમથી આરોગ્ય લાગે છે. ઠાકોરજી તો સ્વપ્નમાં આજે આવો અનુભવ કરાવ્યો. દરેકનો નાનો તો નાનો પણ કંઈક અનુભવ જરૂર હશે. આપણા માટે ઠાકોરજી કોઈ કલ્પના નથી, પણ આપણો અનુભવ છે. કારણ કે આપણે એને અનુભવ્યા છે, એનો સાક્ષાત કોઈ ને કોઈ પ્રકારની સ્વાનુભાવનો અનુભવ આપણે કર્યો છે. એટલે ભગવાન છે એને આપણા માટે કોઈ સાબિત કરવાની જરૂર નથી, કારણ કે આપણા માટે તો એ અનુભવનો વિષય છે. શ્રીમદ ભાગવત એ સફળતામાંથી સાર્થકતાની યાત્રા કરાવશે. તો રૂપાય, આપણે તો એ રૂપવાળા ઠાકોરજીની કથા સાંભળવાના, પણ એ રૂપ અને સ્વરૂપ આ બંનેમાં ફરક છે. ઠાકોરજીના રૂપની ચર્ચા કરો તો કે શ્યામ વર્ણનો છે, વાંકળિયા કેશ છે, કમળની પાંખડી જેવી નેત્ર છે, આજાન બાહુ છે, વિશાળ વક્ષસ્થળ છે, સુંદર વર્ણન કરી શકાય એ રૂપ. અને સ્વરૂપ કેવું? જો 3 જ્ઞાન પ્રભુ વિષયક દરેકને હોવા જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ 3 જ્ઞાન થાય તો કહેવાય કે મેં ઠાકોરજીને જાણ્યા. શ્રીમદ ભાગવત એટલે ભગવાનને સમજવાનો અવસર. ભગવાનને જોવા માટે તો આપણે કલાકો લાઈનમાં ઉભા રહીએ, ઠાકોરજીના દર્શન થઈ જાય, ઠાકોરજીના દર્શન થઈ જાય, પણ જેને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહ્યા, એને સમજવા માટે ક્યારે 10 મિનિટ પણ ન કાઢી. ઘણાને તો ગીતાજી ભાગવતજી જુદા એ ખબર ન હોય. અચ્છા, તમારે ત્યાં ભાગવત કથા ને પેલા અર્જુનને ભગવાને ઉપદેશ આપ્યો એ જ ને? અરે એ નહીં, એ તો ગીતાજી કહેવાય. શ્રીમદ ભાગવત જેમાં પરીક્ષિતની કથા આવે છે, સુખદેવજીની કથા, તો આ ભેદ પણ મૂળતઃ આપણને ખ્યાલ ન હોય. અને એટલે જ ભગવત કૃપાથી હમણાં થોડા મહિનાઓથી એક અભિયાન ઉપાડ્યું છે ગ્રંથોત્સવના નામ. ઘેર ઘેર ગ્રંથ, ભાગવતજી, ગીતાજી, 16 ગ્રંથ હજારો ઘરોમાં વિશ્વભરમાં નિઃશુલ્ક અમે પહોંચાડ્યા. અને હજી 2 વર્ષ સુધી આ અભિયાન ચાલવાનું છે. અને ઠાકોરજી કૃપા કરશે તો જેતપુરમાં પણ એ અભિયાન છે. ઘર ઘરમાં એ ગ્રંથ બિરાજે. દરેક વૈષ્ણવના ઘરમાં 3 ગ્રંથો હોવા જ જોઈએ: શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત અને 16 ગ્રંથ અને અષ્ટસખાની વાણી. આટલા તો દરેકના, ભલે વાંચતા નહીં પણ વસાવો તો ખરા. કે ક્યારેક એવો મનમાં વિચાર આવે તો ઘરમાં ગ્રંથ હોય તો ખોલીને વાંચવાની ઈચ્છા થાય. વિચાર આવે ને તમે વાંચી શકો. એની પર ચર્ચા આગળ કરીશું. તો રૂપાય, રૂપ અને સ્વરૂપ, આનું પણ ભેદ છે. તો વ્યાસજી ભગવત સ્વરૂપને સમજાવતા કહે છે, મારા ઠાકોરજી કેવા છે? બોલ્યા, સચ્ચિદાનંદ રૂપ, સતરૂપ, ચિદરૂપ અને આનંદ. સત કોને કહેવાય? ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ ન હોય એ જ સતતત્વ પરમાત્મા. પ્રત્યેક કણ અને પ્રત્યેક ક્ષણમાં ભગવાન છે. એમ કહી શકાય કે 5000 વર્ષ પહેલા કૃષ્ણ હતા અને આજે નથી? ના, એ તો સદાય. આજ ભગવાનનું સતતત્વ છે. અને એટલા માટે દરેક કણમાં ઈશ્વર છે. જો તમારા સત્કર્મ યા તમારા પાપ બંને ઠાકોરજી જુએ છે. એટલે એમને વિચારતા, કારણ કે પાપ માણસ ક્યારે કરે? જ્યારે એને એમ થાય કે અહીંયા કોઈ જોનારું નથી, ત્યારે માણસને પાપ માટે સાહસ આવે છે. ભાગવત કહે એ તો કણ કણમાં ને ક્ષણ ક્ષણમાં છે. એને જોવા માટે એને પ્રગટ થવાની જરૂર નથી. એ તમારી આંખે તમારા કર્મોને જોઈ રહ્યો છે. આ કોઈ પાપી સાંભળે તો એને દુઃખ થાય, એને એમ થાય ઘરે મારા પાપને જુએ છે. પણ કોઈ પુણ્યશાળી સાંભળે તો એને આનંદ થાય, મારા સત્કર્મોને કોઈ જુએ ન જુએ, મારો ઠાકોરજી જોઈ રહ્યો છે. એક વસ્તુ યાદ રાખો, ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોય. પવિત્ર વ્યક્તિ
કોને કહેવાય? જેનું એકાંત પવિત્ર હોય, જ્યાં કોઈ જોનારું ન હોય, કોઈ દેખનારું ન હોય, કોઈ પૂછનારું ન હોય, કોઈ ટોકનારું ન હોય, કોઈ સમજાવનારું ન હોય, છતાંય એની પવિત્રતા અકબંધ હોય ને, એ જ વ્યક્તિ સાધુ છે, એ જ સંત છે, એ જ મહાપુરુષ છે. અને એટલા માટે વૈષ્ણવોના એકાંત પવિત્ર હોય અને બહુ મહત્વનું છે. જેને એ ભાન હોય, મારો ઠાકોરજી મને જોઈ રહ્યો છે, અને એ વાતનો ભય નહીં, એને આનંદ હોય, મારા એક એક જપેલા નામને ઠાકોરજીએ સાંભળ્યું છે, મારા એક એક કરેલા સત્કર્મોને ભગવાને જોયું છે. આ દુનિયા જુએ ન જુએ, એ વખાણે ન વખાણે, એ પ્રશંસા કરે ન કરે, કોઈ વાંધો નહીં, મારા ઠાકોરજી મને જોઈ રહ્યા છે. જો ઉપરણું મળે તો આભાર માનજો કે ઠાકોરજી આશીર્વાદ મોકલાયા. કદાચ લિસ્ટમાં તમારું નામ ભૂલાઈ જાય તો દુઃખી ન થતા, મનમાં આનંદ કરજો, ઠાકોરજીએ મારી સેવા પોતાની પાસે રાખી લીધી, કોઈની આગળ છતી ન થવા દીધી. આ ભાવ સમજણ સારી હોય ને તો વિપરીત સંજોગોમાં પણ આનંદમાં રહી શકાય, પણ સમજણ જ નબળી હોય ને તો સારા પ્રસંગોમાં પણ માણસ દુઃખી થઈને ઘરે પાછો આવતો. જો ને બધાને આગળ કર્યા, હું તો પાછળ રહી ગયો, બધાના નામ બોલાયા, મારું જ ભૂલાઈ ગયું, પેલાએ મને આગળ કર્યો ને પેલાને આગળ કર્યો, લોકો એમાંય રાગ દ્વેષ લઈને આવે. એક વસ્તુ મારી યાદ રાખજો જીવનભર, જ્યારે પણ કોઈ અલૌકિક સ્થાને, અલૌકિક કાર્યોમાં, અલૌકિક વ્યક્તિ કે પ્રભુની પાસે ઉભા હો, ત્યારે લૌકિક વ્યવહારની ક્યારે આશા ન રાખો. લૌકિક જગ્યાએ જાઓ ત્યાં લૌકિક વ્યવહારની આશા રાખો, ઠીક છે. અલૌકિક સ્થાનોમાં, અલૌકિક વ્યક્તિ આગળ, અલૌકિક કાર્યોમાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. લો, અમે તો હવેલીમાં ગયા અને જે ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. ત્યાં શેના માટે ગયા હતા એનો વિચાર તો સમજે. જ્યારે જ્યારે અલૌકિક સ્થાનોમાં લૌકિક યશ, કીર્તિ યા લૌકિક વ્યવહારની આશા રાખશો ને તો લૌકિકતા પામીને આવશો. જ્યાં અલૌકિક ચિત્ત કરવા ગયા છીએ, મનની લૌકિકતાને દૂર કરી અલૌકિકતાનો અનુભવ કરવા ગયા છીએ, ત્યાં ક્યારે લૌકિકતાની અપેક્ષા અને પ્રદર્શન નહીં કરવું. અને એ પણ વસ્તુ ધ્યાન રાખવી, જ્યારે પણ કોઈ અલૌકિક ધામમાં, તીર્થમાં, અલૌકિક તત્વો પાસે જાઓ, ત્યાં માણસોએ ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર બાંધીને નહીં આવું. લો, અમે તો ગિરિરાજજી ગયા ને વ્રજમાં ગયા ને ત્યાં તો બધાનો આવો વ્યવહાર ને આવું ગંદુ નામ હતું ના, હવે તો ગિરિરાજજી જવું જ નહીં. અરે ગિરિરાજજી શું બગાડ્યું? એ અવ્યવસ્થા છે તો માણસની છે. અમે તો નાથદ દ્વારા ગયા ને ત્યાં તો આવી ભીડ ને આમ હતું, હવે તો શ્રીનાથજી, અરે પણ શ્રીનાથજીએ શું બગાડ્યું? આ વ્યવસ્થા તો માણસની. માણસોએ બગાડેલી વ્યવસ્થાને કારણે તીર્થ અને ભગવાનની ક્યારે પણ નિંદા કરીને આવવું નહીં, અભાવ લઈને આવવું નહીં. કારણ આ બધી જ વ્યવસ્થાઓ માણસના હાથમાં છે અને એ સાચવી નથી શક્યો, એ પ્રોબ્લેમ. અરે હું તો કોઈ મંદિર આની નહીં, દુનિયાની જ વ્યવસ્થા જુઓ. દુનિયામાં એટલું અન્ન પાકે જ છે કે દરેકનું માણસનું પેટ ભરાય, પણ આ માણસની અવ્યવસ્થા છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચવા નથી દેતું. ભાવ ટકાવવા માટે લોકો અન્નને દરિયામાં નાખી દે છે, પણ ભૂખ્યાના પેટ સુધી પહોંચવા નથી દેતા. ભગવાન તો એટલું પકવે જ છે કે દરેકના પેટ ભરાય ને કોઈ ભૂખ્યો ન સુવે. આ માણસે વ્યવસ્થા બગાડેલી છે એટલે ભૂખ્યા સુધી અન્ન પહોંચતા, અને આરોપ ભગવાન પર આવે. તો જે ચર્ચા કરી રહ્યા છે, સતરૂપ પરમાત્મા છે. બીજું તત્વ કહ્યું ચિદરૂપ પરમાત્મા, ચિતિ જ્ઞાને. ભગવાન સર્વજ્ઞ છે, બધું જ જાણનારો છે, એનાથી કાંઈ છૂટું નથી. અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે કે દરેકના હૃદયની જાણનારો છે, અને એટલે ન ચાતુર્યમ પ્રયોજકમ. બધે જ ચતુરાઈ કરજો, હોશિયારી બતાવજો. ભગવાન આગળ પોતાની ચતુરાઈનું પ્રદર્શન ન કરતા, કારણ કે ચતુર શિરોમણી, ચતુર ચિંતામણી ગુસાઈજીને કહીએ છીએ આપણે. ભગવાન આગળ ભોળા બનીને જાઓ ને એમાં જ લાભ છે.
અમુક જગ્યાએ હોશિયારી ન બતાવી એ જ હોશિયારી છે. પ્રભુ આજ જોઈને હસવું મને હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા તને બનાવે છે. તે જેને બનાયા એ હવે તને બનાવવામાં લાગે. પ્રભુ આગળ નિર્દોષ થઈને ગમે. નિર્દોષ ભક્તો ભગવાનને ગમે. ચિર તત્વ પરમાત્મા પ્રભુ સર્વજ્ઞ છે. ત્રીજું તત્વ પરમાત્માનું કહ્યું આનંદ તત્વ. જો સુખ અને આનંદમાં ફરક છે. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ, જમાડીને મળે એ આનંદ છે. ભોગવીને મળે એ સુખ અને ભોગ ધરીને મળે એ આનંદ છે.